ઓમ તત્સત. શ્રી પરમાત્મને નમો નમઃ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 22મો. તત્વોની સંખ્યા, પ્રકૃતિ, પુરુષ, વિવેક, જન્મ મૃત્યુ પ્રકાર. શ્લોક પહેલો. ઉદ્ધવજી બોલ્યા, હે પ્રભુ, તત્વની સંખ્યામાં ઋષિઓએ શું ગણતરી કરી છે? આપે તો 9, 11, 5 કે 3 હાલ કીધા એમ મને ખ્યાલ છે. શ્લોક બીજો. કોઈક 26 તત્વ કહે છે, કોઈ 25 કહે છે, તો કોઈ 6, 7, 4 કે 9 કહે છે, તો કોઈ 11, 17, 16 કે 13 પણ કહે છે. શ્લોક ત્રીજો. આ પ્રમાણે શા હેતુથી ઋષિઓએ તત્વોની જુદી જુદી ગણતરી કરી છે અને ગણતરીમાં ફેરફાર શા માટે આવે છે તે મને સમજાવવાની કૃપા કરો. શ્લોક ચોથો. શ્રી ભગવાન બોલ્યા, તત્વોની ગણતરી વિશે ઋષિઓ જે કહે છે તે તેમના મત પ્રમાણે ખરું છે. મારી માયાના સહારાથી ચાહે તે રીતે મેળવાળું બોલી શકાય, કાંઈ અઘરું નથી. શ્લોક પાંચમો. તમે કહો છો તેમ નથી, હું કહું છું તેમ વાત છે. આવો વિવાદ અંતરમાં રહેલી મારી અકળ શક્તિઓ જ કરાવે છે. એટલે સત્વ, રજસ, તમસ જ કરાવે છે. શ્લોક છઠ્ઠો. 3 ગુણના ક્ષોભથી એટલે વિકારથી થયેલો નામ રૂપનો પ્રપંચ વાદ થવામાં કારણભૂત છે. સમ દમ પાળવાથી તે પ્રપંચનો ભાવ મટી જતા વાદ પણ આપોઆપ બંધ પડે છે. એટલે સત્વગુણ વધે કે ભેદ બુદ્ધિ ટળી જાય. શ્લોક સાતમો. જે બધા તત્વો છે તેમનો એકબીજામાં સમાવેશ કરીને ઋષિઓ બોલે છે. આમ વક્તાની રુચિ પ્રમાણે સંખ્યામાં ફેર થાય છે, એટલે વધઘટ થાય છે. શ્લોક આઠમો. કોઈ બનેલી વસ્તુમાં કારણભૂત બીજી ઘણી વસ્તુઓ સમાયેલી હોય છે, તેમજ એક મૂળ કારણમાં તેમાંથી બનવાની બધી વસ્તુઓ આવી જાય છે, એટલે કાર્ય આવી જાય છે. તત્વો પણ તેમજ એકબીજામાં સમાયેલા છે. મતલબ દ્રષ્ટાંત છે માટીનો ઘડો. તેના કારણ માટી, રેતી, પાણી, અગ્નિ વગેરે છે. તે કાર્યરૂપ ઘડામાં આવી જાય છે, પણ ઘડો તો માટીનો જ કહેવાય છે. તેમ એક માટીમાંથી ઘડા, કોડિયા, દાથરી, હાંડલા વગેરે ઘણી ચીજો બને છે. તે બધા માટીના જ છે. મૂળ કારણ માટીમાં કુંભાર રેતી વગેરે ભેળવી માટીનો પિંડો તૈયાર કરે છે. પછી તેનું ક્યુ પાત્ર બનાવવું છે તે કુંભારના સંકલ્પમાં હોય તે પ્રમાણે ઘાટ ઉતારે. આમ જ ભગવાનના સંકલ્પથી સંસારમાં અનેક યોનિના પદાર્થો ઉત્પન્ન થયા લાગે છે. શ્લોક નવમો. તત્વોને એકબીજામાં સમાવીને એટલે કાર્યને કારણમાં કે કારણને કાર્યમાં સમાવીને સંખ્યા ફેર કરીને પંડિતો વાદ કરે છે. તે બધું યુક્તિવાળું વાસ્તવિક હોવાથી તેમાં ખોટું કાંઈ નથી. શ્લોક 10મો. તત્વોની ગણના. જીવ અનાદિકાળથી અજ્ઞાની છે. તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન પોતાથી થાય નહીં, પણ સર્વજ્ઞ ઈશ્વર પરમાત્માની કૃપાથી પોતાના સ્વરૂપનું જ્ઞાન પામે છે. એટલે 26 તત્વ, 24 તત્વ પ્રકૃતિના કે દેહના, 25મો જીવ અને 26માં ઈશ્વર. શ્લોક 11મો. બીજાઓ કહે છે
કે જીવ ઈશ્વરમાં ભેદ જરા પણ નથી, બંને એક રૂપ છે. બંનેનું ચૈતન્ય સ્વરૂપ હોવાથી જુદા માનવા તે કલ્પના ફોગટ છે. જ્ઞાન તો પ્રકૃતિનો ગુણ છે, માટે પ્રકૃતિથી પર બંને એક સરખા, આમ પતિસ્તત્વ માનનારાનું કહેવું છે. મતલબ આ વાદ ઘટતો નથી, કારણ કે પ્રકૃતિની ઉત્પત્તિ પહેલા પણ ઈશ્વર તો સર્વજ્ઞ જ હોય છે. તેને કંઈ પ્રકૃતિના ગુણથી જ્ઞાન થાય એવું નથી. પણ જીવ પ્રાકૃત હોય તેને સત્વગુણ વધે ત્યારે જ્ઞાન થાય. શ્લોક 12. 3 ગુણની સમદશા તેને પ્રકૃતિ કહે છે. તે ગુણો આત્માના નથી, પ્રકૃતિના છે. આ પ્રકૃતિના ગુણો સત્વ, રાજસ ને તામસ અનુક્રમે પોષણ, સર્જન ને નાશ કરે છે. શ્લોક 13. સત્વગુણને જ્ઞાન કહેવાય છે. રજોગુણ એ કર્મજાર છે, ને તમોગુણ એ અજ્ઞાન છે. હે ભાઈ, ગુણોમાં વિકાર કરનારો કાળ એ ઈશ્વરથી જુદો નથી, એટલે હું જ કાળરૂપ છું. તેમ ગુણમાં વિકાર થવાનો સ્વભાવ તે જ મહત્તત્વરૂપ સૂત્રાત્મા છે, એટલે મહાપ્રાણ ક્રિયાશક્તિ છે. તે પણ જુદા નથી. શ્લોક 14. પુરુષ એટલે આત્મા, સૂક્ષ્મ પ્રકૃતિ એટલે 3 ગુણની સમાન દશા, મહત્તત્વ એટલે બુદ્ધિ ને અહંકાર, તેમજ આકાશ, વાયુ, તેજ, જળ ને પૃથ્વી એ 5 ભૂતો. આ મેં અગાઉ કહેલા તે 9 તત્વો છે. શ્લોક 15. આંખ, કાન, નાક, ચામડી, જીભ એ વિષયના પદાર્થનું જ્ઞાન થવાની ઇન્દ્રિયો છે. વાક, હાથ, પગ, મૂત્રેન્દ્રિય ને મળ ત્યાગની ઇન્દ્રિય એ 5 શરીરને કર્મ કરવાની ઇન્દ્રિયો છે, ને મન એ કર્મ ને જ્ઞાન એ બંને જાતની ઇન્દ્રિય છે. શ્લોક 16. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ 5 વિષયોના જ્ઞાનનું ગ્રહણ 5 જ્ઞાનેન્દ્રિયોથી થાય. એટલે શબ્દનું કાનથી, સ્પર્શનું ચામડીથી, રૂપનું આંખથી, રસનું જીભથી ને ગંધનું નાકથી, હલવા ચાલવાનું પગથી, શિલ્પાદિ કામ હાથથી, બોલવાનું વાકથી, મળમૂત્ર ત્યાગના કામ તેની ઇન્દ્રિયોથી. આ વ્યાપાર કર્મેન્દ્રિયોના. શ્લોક 17. સૃષ્ટિ સર્જાય તે ટાણે મહત્તત્વ વગેરે કારણ તત્વ ને 5 ભૂત ને ઇન્દ્રિયો વગેરે કાર્ય તત્વવાળી મૂળ પ્રકૃતિ સત્વાદી ગુણો વડે અનેક જાતના કાર્ય રૂપો ધારણ કરે છે, એટલે અનેક જાતના દેહો ધારણ કરે છે. પણ પરમાત્મા કળવામાં ન આવે એવી રીતે સર્વના સાક્ષી આધાર રૂપે રહે છે. શ્લોક 18. આ સર્જન કેમ થાય છે? પ્રકૃતિમાંથી થયેલા મહત્તત્વ એટલે જ્ઞાન શક્તિ, સૂત્ર એટલે ક્રિયાશક્તિ, 3 પ્રકારના અહંકાર, ઇન્દ્રિયો, દેવતાઓ, 5 ભૂત વગેરે તત્વો પરમાત્માની દ્રષ્ટિથી ચેતનવાળા થઈ સર્વ ભેળા થાય, એટલે શક્તિ પામી સર્વ ભેળા થાય કે સહેજ સ્વભાવથી બ્રહ્માંડ રચાઈ જાય છે. શ્લોક 19. જે પક્ષ 7 તત્વો કહે છે તે 5 ભૂત, જીવ ને બંનેનો આધાર આત્મા, એટલે એમ ગણના કરે છે. દેહ, ઇન્દ્રિયો ને પ્રાણ તેના વડે થયા છે. શ્લોક 20. 6 તત્વ ગણે ત્યાં 5 ભૂત ને 6ઠ્ઠો આત્મા પોતે સર્જેલા
તે 5 ભૂત, તેથી આ જગતની રચના કરી તેમાં પ્રભુ જીવ રૂપે વસી રહ્યા છે. મતલબ મમૈવાંસો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મારો અંશજ આલોકે થયો જીવ સનાતન. ગીતા અધ્યાય 15 શ્લોક 7. શ્લોક 21મો. 4 તત્વ કહે છે તે આત્મા અને તેથી ઉત્પન્ન થયેલ તેજ, જળ ને પૃથ્વી, જેથી આ વિશ્વના સર્વ પ્રાણી પદાર્થ ઉત્પન્ન થયા છે. શ્લોક 22મો. 17 તત્વો માને છે ત્યાં 5 વિષયો એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ 5 તન્માત્રા ને તેમાંથી અનુક્રમે થયેલા આકાશ, વાયુ, તેજ, જળ ને પૃથ્વી એ 5 ભૂત, 5 ઇન્દ્રિયો, 1 મન ને તેથી પર આત્મા ગણે છે. શ્લોક 23મો. 16 માને ત્યાં આત્મા ને મન 1 ગણે છે. 13 ગણે ત્યાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 આકાશ, વાયુ, તેજ, જળ વગેરે ભૂતો, મન, જીવ ને આત્મા માને છે. શ્લોક 24મો. 11 ગણે છે ત્યાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 મહાભૂત ને 1 આત્મા. 9 ગણે ત્યાં 5 મહાભૂત, મન, બુદ્ધિ ને અહંકાર મળી 8 તત્વવાળી પ્રકૃતિ ને પુરુષ એટલે આત્મા, એમ 9 તત્વો કહે છે. શ્લોક 25મો. ઋષિઓએ આ તત્વોની નોખી નોખી રીતે ગણતરી કરી છે. તે બધી યુક્તિવાળી હોવાથી ન્યાયસર છે એટલે વ્યાજબી છે. જ્ઞાની પુરુષની યુક્તિવાળી ગમે તે વાત સારી જ હોય છે. શ્લોક 26મો. ઉદ્ધવજી બોલ્યા, આત્મા ને પ્રકૃતિના દેહાધિકારીઓ બંને સ્વભાવથી જ જુદા છે, છતાં હે ભગવાન એકબીજા ભળી રહેતા હોવાથી કાંઈ ભેદ કળાતો નથી. પ્રકૃતિમાં આત્મા ભાસે છે ને આત્મામાં પ્રકૃતિ ભાસે છે, અલગ કાંઈ દેખાતું નથી. શ્લોક 27મો. હે કમળ સમાન નેત્રવાળા કૃષ્ણ, આ મને મોટો સંશય ઊભો થયો છે, તો હે સર્વજ્ઞ પ્રભુ ન્યાય ને યુક્તિસર વાક્યોથી સમજાવી આ શંકાનું નિવારણ કરવું ઘટે છે. શ્લોક 28મો. જીવોને આપનાથી જ્ઞાન થાય છે, તેમજ આપની માયા જ્ઞાનને હરી લે છે, તેથી અજ્ઞાન પણ આપની માયાથી થાય છે. આપની માયાની ગત જાણી શકે એવો આપના વિના બીજો કોઈ નથી. શ્લોક 29મો. શ્રી ભગવાન બોલ્યા, હે ઉદ્ધવ, પુરુષ એટલે આત્મા ને પ્રકૃતિ એટલે દેહાદી સંઘ એ બંને વચ્ચે મોટો ભેદ રહેલો છે. ગુણમાં ક્ષોભ થવાથી જ આ વિકારવાળો દેહાદીનો સમુદાય થયો છે. શ્લોક 30મો. 3 ગુણવાળી મારી માયા જ જુદા જુદા ગુણોને લઈને જુદી જુદી ભેદ બુદ્ધિ ઉત્પન્ન કરે છે. તેના અનેક પ્રકારના વિકાર થયા છે, પણ તેમાં 3 મુખ્ય ભેદ છે: અધ્યાત્મ, અધિદૈવ ને અધિભૂત. એટલે જુઓ ગીતા અધ્યાય 8 શ્લોક 3 અને 4. શ્લોક 31મો. ચક્ષુ, સૂર્ય ને રૂપ એ 3 પદાર્થો ભેળા હોય તો આંખથી એકબીજા વડે એકબીજા ઓળખાય છે, પણ આત્મા તો આકાશમાં સૂર્યની પેઠે સર્વ પદાર્થોથી પર ને આદિ હોય
ને પોતાથી જ પોતાને તેમ બધા પદાર્થોને ઓળખાવે છે, જેમ આંખનું તેમજ જીભ, ચામડી, નાક, કાન તથા ચિત્ત, બુદ્ધિ, અહંકાર બધાનું સમજવું. મતલબ પ્રકૃતિ ને પ્રકૃતિના કાર્ય બધાને દર્શાવનાર પર આત્મા છે. આમ પ્રકૃતિ અને તેના તત્વો વિકારી, અનેક અને પરતંત્ર છે, ત્યારે આત્મા એક, અવિકારી ને સ્વતંત્ર છે. શ્લોક 32મો. મૂળ પ્રકૃતિમાંથી એટલે પ્રધાન પ્રકૃતિમાંથી વિકાર થતા મહત તત્વ પ્રગટ થયું, એટલે જ્ઞાન શક્તિ પ્રગટ થયું. તેમાંથી ક્રિયાશક્તિ વાળો હુંકાર થયો, કે સાત્વિક, રાજસ ને તામસ એમ 3 રૂપનો થયો. આ અહંકારથી 5 ભૂત, દેવતાઓ વગેરે બધો સૃષ્ટિનો ભેદભાવ વાળો પ્રપંચ ઊભો થયો. શ્લોક 33મો. આત્મા એક જ જ્ઞાન સ્વરૂપ છે. આ સૃષ્ટિનો પ્રપંચ સાચો છે કે ખોટો ઊભો થયો છે એ બાબતનો વાદ વિવાદ જો કે વ્યર્થ જ છે, તો પણ હું જે આત્મા રૂપ છું તેમાં જેના ચિત્ત સ્થિર નથી થયા તેમજ મને ઓળખ્યો નથી, ત્યાં સુધી જીવોના મનના આ ભ્રમો ને ભેદ બુદ્ધિ ટળતા નથી. શ્લોક 34મો. ઉદ્ધવજી બોલ્યા, હે પ્રભો, આપને નહીં ભજનારા લોકો પોતાના કર્મથી ઊંચા નીચા દેહો કેમ ધરે છે તેમજ તજે છે તે કહો. શ્લોક 35મો. હે ગોવિંદ, આ વાત આ જગતના અજ્ઞાની લોકો સમજી શકે નહીં. વિદ્વાનો પણ તમારી માયાથી છેતરાયેલા છે, તેથી આ વાતને જાણે એવા કોઈ નથી. શ્લોક 36મો. શ્રી ભગવાન બોલ્યા, કર્મના સંસ્કાર વાળું મનુષ્યોનું મન 5 જ્ઞાનેન્દ્રિયો સાથે લઈને એક દેહ છોડી બીજા દેહમાં પ્રવેશી જાય છે, ને તેથી જીવાત્મા જુદો છતાં તેને અનુસરે છે. મતલબ આ અર્થ ગીતા અધ્યાય 15 શ્લોક 8 સાથે સંગત થાય છે. અધ્યાય 7માં બતાવેલી જીવ પ્રકૃતિને જો ઉડાડી નાખીએ ને એકલો આત્મા લઈએ તો આત્મા તો બ્રહ્મ એક રસ છે, એનામાં વિકાર સંભવે નહીં, ને મન જળ પ્રકૃતિ રૂપ છે, તો આવવું જવું કોઈથી ન બને, માટે મન સાથે જીવાત્મા પરવરે છે એમ માનવું પડે. આ ખુલાસો ઉપર કહેલા ગીતાના શ્લોક સાથે બંધ બેસે છે. પક્ષવાદી આનો અર્થ જુદો કરે છે તે યોગ્ય નથી. શ્લોક 37મો. જે વિષયોને જોયા કે સાંભળ્યા હોય તેનું ચિંતન કરતું મન જીવાત્માના કર્માનુસાર મળેલા દેહમાં પ્રવેશી જાય કે પૂર્વના દેહનું ભાન સાવ ભૂલી જાય છે. શ્લોક 38મો. વિષય પદાર્થનું ચિંતન કરતા કરતા તેમાં મન ચોંટી જતા આ દેહનું ભાન પ્રાણી સાવ ભૂલી જાય છે. આમ કે ગમે તે કારણે આ દેહનું ભાન સાવ ભૂલી જવાય તેનું નામ મૃત્યુ. શ્લોક 39મો. હે ઉદ્ધવ, સ્વપ્ન ને મનોરથોમાં બને છે તેમજ નવા દેહમાં પૂરા ભાવે દ્રઢપણે જીવ માની લે કે આ હું છું, તેને લોકો જન્મ થયો કહે છે. શ્લોક 40મો. સ્વપ્નમાં કે મનોરથમાં જેમ મનથી બનેલા રૂપો બદલાતા જાય તેમ પૂર્વના રૂપ ભૂલાતા જાય ને નવામાં આસક્ત થાય, તેમજ જીવાત્મા પંડે નવો દેહ મળતા તેમાં આસક્ત થઈ પોતે તેનો તે હોવા છતાં માની લે કે મારો નવો જન્મ થયો છે. શ્લોક 41મો.
વળી દેહની અવસ્થા બદલતી જાય તે દેહના અધ્યાસથી પોતામાં બાળ, જુવાની ને બુઢાપો એ ત્રણેય અવસ્થા માની લે છે. ખોટી વસ્તુમાં એટલે ખોટી ઉપાધિમાં મમત્વ બંધાઈ જવાથી સ્વપ્નમાં થાય છે તેમ અંદર બહાર પોતામાં ઘણા ભેદ ભ્રમ થાય છે. મતલબ જેમ દેહની અવસ્થાથી પોતાની અવસ્થા માની લે છે તેમ વ્યવહારમાં મૂડી જાય કે પુત્રાદિનું મરણ થાય એટલે પોતાને મરી ગયેલો માને છે. શ્લોક 42મો. નથી દેખાતા તેવા કાળના વેગથી સદા ક્ષણે ક્ષણે દેહો બદલતા રહે છે ને જન્મ મરણ ચાલુ થયા કરે છે. છતાં સૂક્ષ્મ ફેર હોવાથી એટલે અતિ ઝીણો ફેર હોવાથી કોઈ કરી શકતું નથી. આ દેહનું ભાન બન્યું રહેવાથી દેહ બદલાતો દેખાતો નથી. શ્લોક 43મો. દીવાની જ્વાળા, જળના પ્રવાહો તેમજ ઝાડના ફળો સદા બદલ્યા કરે છે તેના તે રહેતા નથી તેમ દેહના વય એટલે જીવાત્માના વય, અવસ્થા વગેરે કાળને લીધે બદલતા જાય છે. શ્લોક 44મો. દીવાની જ્વાળા ને પાણીના પ્રવાહ ચાલુ બદલતા રહે છે છતાં આપણે તે જ દીવો અને તે જ પ્રવાહ કહીએ છીએ તેમ પુરુષની વય, અવસ્થા બદલે છતાં આ જ પુરુષ છે તેવી ટૂંકી બુદ્ધિના મોતને વશ મનુષ્યોની સમજ અને કહેવું સાવ ખોટા છે. શ્લોક 45મો. આત્મા પોતાના કર્મ બીજથી જન્મતો નથી એટલે દેહ જન્મે છે તેમજ આ અમર આત્મા મરતો પણ નથી છતાં ભ્રાંતિથી મરતો લાગે છે. લાકડા સળગતા અગ્નિ જન્મ્યો લાગે છે, લાકડા બળી જતા અગ્નિ ઠરી ગયો લાગે છે. તેમજ દેહનો યોગ થતા આત્માનો જન્મ અને દેહનો વિયોગ થતા મરણ થતા ભાસે છે. શ્લોક 46મો. પેટે રહે, વધે, જન્મ લે, બાળક થાય, ત્યાંથી કુમાર, પછી જુવાન, આધેડ ને પાછા વૃદ્ધ થઈ અંતે મરે. આ 9 અવસ્થા દેહની થાય છે. શ્લોક 47મો. આ દેહની થતી ઊંચી નીચી અવસ્થાઓ સ્વપ્ના જેવી છે. જીવાત્માઓ પ્રકૃતિના ગુણને વળગીને બાજી રહે એટલે દેહની અવસ્થાને પોતાની માની લે એટલે બંધાય છે. પણ કોક જ આ દેહની ગુણાવસ્થા પોતાની નહીં માનતા તેથી જુદો પડી છૂટે છે. શ્લોક 48મો. પિતાના મૃત્યુથી પોતાનું મૃત્યુ ને દીકરાના જન્મથી પોતાને પણ જન્મ કેમ થાય તે સમજી લેવું. પણ સાક્ષી રૂપ આત્માને જન્મવા કે મરવા પણ કંઈ નથી. શ્લોક 49મો. બીજમાંથી ઉગતું ઝાડ પાકીને પડી જાય તે ઝાડને જોનારો તેનાથી જુદો છે તેમ આ દેહને જોનારો પણ દેહથી જુદો છે. શ્લોક 50મો. આમ જે દેહાદિથી આત્મા જુદો છે તેને તત્વથી ઓળખ્યા વિના એટલે જીવાત્માનું સ્વરૂપ જાણ્યા વિના વિષયમાં મૂઢ થયેલા અજ્ઞાની જીવો સદાય સંસારમાં સબળ્યા કરે છે એટલે જન્મ મરણ પામ્યા કરે છે. શ્લોક 51મો. પોતાના કર્મથી ભમતો જીવ સત્વગુણથી ઋષિ કે દેવ થાય, રજોગુણથી અસુર કે માનવી થાય ને તમોગુણથી પશુ, પંખી, ઝાડ કે ભૂતાદિ યોનિમાં પડે. શ્લોક 52મો. નાચ ને ગાન જોવામાં તલ્લીન થયેલો પુરુષ પોતે જ જાણે નાચ ગાન કરતો હોય તેવી રીતે તે તાનમાં આવી જાય છે
એટલે અનુસરે છે, તેમજ સાક્ષી આત્મા જુદો ને અક્રિય હોવા છતાં બુદ્ધિથી જણાતી ક્રિયાવસ્થા પોતાને થતા હોય, એટલે જાગવું, સ્વપ્નું વગેરે પોતાને થતા હોય તેમ માની લે છે, એટલે અધ્યાસથી પ્રકૃતિને અનુસરે છે. શ્લોક 53મો. વહેતા પાણીના પ્રવાહમાં જેમ કાંઠા પરના ઝાડ હાલતા લાગે, વળી ફૂદરડી ફરતા જે સ્થિર પૃથ્વી છે તે ફરતી લાગે છે, એટલે તેમજ સાક્ષી આત્મા અચળ ને સ્થિર હોવા છતાં પ્રકૃતિના ગુણ ભેદના કાર્ય પ્રમાણે તેઓ ભાસે છે. શ્લોક 54મો. હે યાદવ, સ્વપ્નમાં કે તરંગમાં ઊભા થતા વિષયો ભાનમાં આવતા સાવ ખોટા જણાય છે, તેમજ જ્ઞાન થતા એટલે ખરી ખબર પડતા આ સંસાર આત્મા રૂપ બ્રહ્મમાં સાવ ખોટો જ ઊભો થયો માલુમ પડે છે. આ સંસારને વિરાટ પ્રભુના સ્વપ્ના સમો કહે છે. શ્લોક 55મો. આ જગતમાં કોઈ વસ્તુ ખરી નથી, બધી માયામય છે, એટલે જાદુઈ છે. છતાં જેનું ચિત્ત આવા જાદુઈ વિષય પદાર્થોમાં રમી રહે છે, તેના જન્મ મૃત્યુ આળસતા નથી, અને આ સ્વપ્નના પદાર્થની પેઠે ખોટું કષ્ટ આપે છે. શ્લોક 56મો. હે ઉદ્ધવ, તેથી આવી ક્ષુદ્ર ઇન્દ્રિયોથી આ જાદુઈ ભોગ પદાર્થોને ભોગવવા છોડી દ્યો. આત્માનું ભાન ભૂલવાથી મારું તારું, સારું નરસું, શત્રુ મિત્ર વગેરે સંસારી ભેદ ભ્રમો રહ્યા કરે છે એમ સમજો, એટલે માયાના જાદુઈ પદાર્થોમાં મન રમતું રહે તો આત્મા ભૂલાઈ જાય. શ્લોક 57મો અને 58મો. કોઈ અવઠોરે, તિરસ્કાર કરે કે મસ્કરી કરે, કોઈ ઈર્ષા કરે કે મારે, કોઈ બાંધે, કોઈ ખાવાનું પડાવી લે, કોઈ માથે મૂતરે કે થૂંકે, આમ જગતના અજ્ઞાની દુષ્ટ લોકો અનેક રીતે રંજાડીને ઘણું કષ્ટ આપે, તો કષ્ટ પડતા છતાં મોક્ષની ઈચ્છાવાળો સાધક પોતાના માર્ગમાં સ્થિર રહી વિવેકથી પોતાને ઉગારી લે, એટલે પોતાના માર્ગથી ચડે નહીં. શ્લોક 59મો. ઉદ્ધવજી બોલ્યા, વક્તાઓમાં શ્રેષ્ઠ એવા હે ભગવાન, આપનો આપેલ આ બોધ સહેલાઈથી કેવી રીતે હૃદયમાં ધારી પાડી શકું? આવા હલકા ખળ પુરુષો તિરસ્કાર કરે એ તો સહન કરવું ઘણું વહમું છે. શ્લોક 60મો. હે વિશ્વાત્મા, આપ ચરણોને આશરે રહીને ભગવદ ધર્મોનું પાલન કરતા આપના શાંત ભક્તો આ સહી શકે, તે સિવાયના બીજા તો વિદ્વાન હોય તો પણ પ્રકૃતિના વેગથી ભૂલ ખાઈ જાય છે, એટલે સહી શકતા નથી. ઊંચી નીચી અવસ્થાઓ દેહની સપના શમી, જીવો બાજી વળું ધીરે, કોક છૂટે જુદો તરી. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.